નિવૃત્ત શિક્ષકો થકી શિક્ષણ કાર્યના શિક્ષણ વિભાગના નિર્ણયની ચારેકોર ટીકા થઈ રહી છે। શિક્ષકોના સંગઠનોએ પણ વિભાગના નિર્ણયને તગલખી ગણાવ્યો। રાજ્યમાં શિક્ષકોની ઘટ છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિયમોમાં બાંધછોડ કરી શિક્ષિત યુવાનોને નોકરી આપવાની માંગ કરી છે। સાથે જ ટેટ ટાટના મેરિટના ધોરણોમાં ફેરફાર કરવામાં આવે તો શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાઈ જાય તેવી પણ વાત કરી છે। આમ નિર્ણયને લઈ અને ફેરવિચારણા કરવા માટે પણ શિક્ષક સંઘે માંગ કરી છે। આ જે પરિપત્ર થયો છે નિવૃત્તવાળો એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં 9, 10 અને 11, 12માં જો જ્ઞાન સહાયક ના મળે તો નિવૃત્ત શિક્ષકને લેવાની વાત છે। મારી વાત એ છે કે જ્યારે અમે ફિક્સ પગારનો વિરોધ કરતા હોય, સરકારે પહેલાં પ્રાથમિક શિક્ષકોની એક જિલ્લાઓમાં શિક્ષણ સમિતિ દ્વારા 1400, 1500 જેવી ભરતીઓ 15 હજારની કરવામાં આવતી હતી। આજે આપણે જોઈએ કે 5000ની ભરતી કરવામાં પણ આટલા વિલંબો થાય છે। આજે ખાસ કરીને મારે એ કહેવું છે કે આટલી મોટી બેકારી, આટલા બધા ઉમેદવારો ઘણા ટાઈમથી પરીક્ષાઓ નથી લેવાની, ભરતી ન થઈ તો એના કારણે 6 મહિના 12 મહિના કદાચ એની ઉંમર વધી ગઈ તો નિવૃત્તને લેવાના બદલે ટેટ પાસ કદાચ વર્ષ કે 2 વર્ષની ઉંમર વધારી દઈએ તો એ તમામ જગ્યાઓ ભરાઈ જાય અને લાયકાત ઉમેદવારો મળે। હું એમ કહું છું કે પહેલાં સરકારે ફિક્સ યોજના આવી, પછી બાલગુરુ પ્રવાસી શિક્ષક તરીકેની યોજના આવી, પછી જ્ઞાન સહાયક આવ્યા અને હવે નિવૃત્ત, અને છેલ્લે મને તો એવું લાગે છે હમણાં અમારે જે સહાયકો આપવાના છે એ એજન્સી મારફત, એટલે કે એજન્સી જે પગાર ચૂકવાય એમાંથી પણ કમિશન લે, એજન્સી કોઈ સેવા નથી કરવાની, એ 21,000માંથી 5,000 પોતે કાઢી લેવાના છે। એટલે આ બેકારીની અંદર યુવાનોને તક મળે નિવૃત્તિના બદલે, અને આ જે શિક્ષકો લાયક છે, હા તમે જ્ઞાન સહાયકનો પહેલાં પ્રયત્ન કરો, ટેટ પાસ, ટેટ 1 કે છે એ તમામ ઉમેદવારોના પ્રયત્ન કર્યા પછી ના મળે તો બીએડ પાસ અને પીટીસી પાસ થયેલા લાયક અને યુવા લોકોને આની તક મળવી જોઈએ। અને ખાસ કરીને જે જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ છે એ જિલ્લા વાઇઝ ભરતી કરી અને એના માટે ચિંતા કરવાનો વિષય છે। બાળકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા છે